કલ્પના કરો એક એવો ખેલાડી જેની સ્પીડ બુલેટ ટ્રેન જેવી હોય અને ગોલ પોસ્ટ સામે જ્યારે ઊભો હોય ત્યારે એનું નિશાન કોઈ સ્નાઇપરથી કમ ન હોય. ફૂટબોલની દુનિયામાં મેસી અને ક્રિસ્ટિયાનોના જલવા પહેલા એક એવો ખેલાડી હતો જેના નામથી જ સારા ડિફેન્ડર્સના પગ ધ્રુજતા. ગોલકીપરને પણ ડ્રિબલ કરીને ગોલ મારવાની તેની સ્ટાઇલ જોઈ દુનિયા તેને ધ ફિનોમિનન એટલે કે એક ચમત્કાર કહેતી. આ કોઈ સામાન્ય સ્ટ્રાઇકર નહોતો, આ હતો બ્રાઝિલનો અસલી અને ઓરિજિનલ રોનાલ્ડો નઝારિયો. નમસ્કાર, સ્વાગત છે તમારું સ્પોર્ટ્સ ગુજરાતની સિરીઝ ફેવરેટ ફૂટબોલર એપિસોડ 9માં. રોનાલ્ડો નઝારિયો માત્ર 21 વર્ષની ઉંમરે બેલન ડિયોર જીતનારો ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી છે. પણ તેની સફર બિલકુલ આસાન નહોતી. કરિયરની ટોચ પર તેને ઘૂંટણની એવી ભયંકર ઈજાઓ થઈ કે ડોક્ટર્સે કહી દીધું હતું કે તે હવે કદાચ ક્યારેય ફૂટબોલ નહીં રમી શકે. પણ આ બ્રાઝિલિયન હીરોએ હાર ન માની 2002ના વર્લ્ડ કપમાં જબરજસ્ત વાપસી કરી. ફાઇનલમાં 2 ઐતિહાસિક ગોલ ફટકાર્યા અને બ્રાઝિલને 5મી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવીને સાબિત કર્યું કે તે ફૂટબોલનો સાચો યોદ્ધા છે. સ્પોર્ટ્સની દુનિયાના આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો સ્પોર્ટ્સ ગુજરાત.